નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો, નવું દેખાઈ રહ્યું છે ને, દ્રષ્ટિને આપી મેં સરપ્રાઈઝ, અને તમને પણ આ છે સરપ્રાઈઝ, કારણ કે મેં પણ કીધું હતું કે પછી ક્યાં જઈશ. તો અમુક લોકોએ કીધું દીકરાના ઘરે જશો, તો કોઈએ કીધું દીકરીના ઘરે દોયત્રો બોલાવા જશો. તો દોયત્રાવાળા સાચા પડ્યા છો. અહીં દ્રષ્ટિને જમવા બેઠા અને એમના સાસુમાં શારદાબેન બબુને હિંચકો નાખતા હતા. હવે અમે વારો કર્યો જમવા માટેનો. જો કાલ સાંજે વડોદરા જમાતું હતું ને આજે સીધું અહીં નાસિક. શીરો લો ને, ના ઘણો થઈ જાય શીરો. અરે ભારે થઈ જાય. મમ્મી આજે સરપ્રાઈઝ આપી, પણ માસી આયા એ સૌથી મોટી સરપ્રાઈઝ આપી. બહુ મજા આવી મને. એ આંસુ આવી ગયા મને, બહુ સાંભળતા હતા. દ્રષ્ટિને કહેતી હતી તેને ખરાબ લાગતું, પણ મેં કીધું દીનાબેનની જરૂર હતી મને. મમ્મી કહેતા હતા મમ્મીને બોલાવે કામ માટે. જરૂર હતી, મેં કીધું દીનાબેન આવે તો મને મજા આવી જાય. તો મિત્રો, શારદાબેનની અપેક્ષા હતી કે હું એ સમય આવ્યા હું તો એમને કામ પણ લાગું, દીકરીને પણ મદદરૂપ થાઉં, પણ એ તો હું ખરી ન ઉતરી શકી. પણ આજે હું ખબર અંતર પૂછવા પહોંચી અને સાંજે ગયા છીએ. અહીંયા એક પ્રખ્યાત મંદિર છે મુક્તિધામ, નાસિકનું. ઘણા લોકોએ જોયું હશે અને નાસિકના ફોલોઅર્સે તો જોયું જ હશે. તો અહીં મુક્તિધામના દર્શન કરવા મેં તો કર્યા હતા, પહેલાં મેં 2 વખત કર્યા છે, પણ અત્યારે મારા બેન છે સાથે, તો એમને દર્શન કરાવીએ. અહીં ઘણા બધા ભગવાનો છે મુક્તિધામમાં, બધાના દર્શન કરી લઈએ તો મુક્તિ થઈ જાય. પણ પાછળ ફોટોગ્રાફીની ના પાડી હતી. અહીં પણ લખ્યું હતું ફોટોગ્રાફી નથી કરવાની, પણ પછી અમુક લોકો કરતા હતા એટલે મેં વિડીયો શૂટિંગ કર્યું. તમે પણ દર્શન કરી શકો. અહીં મોટો હોલ દેખાઈ રહ્યો છે, ભગવાનના દર્શન કરાવ્યા. એક પછી લોકો આવતા જતા રહે છે અને આનંદ થયો. અહીં વિઠ્ઠલજીના પણ આપણે દર્શન કરી લઈએ અને હવે નીકળશું બહારથી જ લઉં. પહેલું અંદરથી શરૂઆત કરી અને આ જુઓ બહારથી કેટલું મોટું મંદિર દેખાય છે. ઉપર લખેલું હતું મુક્તિધામ, મસ્ત ઓમકાર સાથીઓ જોયો અને હવે નીકળી છીએ બારે. અહીં મુક્તિધામ આવ્યા પછી કીધું વેપાર જેવું કાંઈક કરીએ. અહીંયા ચંપલ પહેરી અને જુઓ અહીં રંજનબેન અમારા વેપાર કરે છે. શું વેપાર કરશે બતાવીશો તમને, જુઓ. એટલે કે કાંઈક યાદગીરી લઈએ. તો બેને આવી કંઠી લીધી મસ્ત યાદગીરી માટે, કોઈને આપવા માટે. અને આ છે ને અમારા દ્રષ્ટિના દાદીમા સાસુ સાથે હતા, તો એમના ઓળખીતા નીકળ્યા અને ખૂબ આનંદ થયો. ખૂબ મોજ આવી ગઈ. જો કેટલી આ લાગણી છે ને એ હોવી જોઈએ. પહેલાં સગા પાડોશીની, એમના જૂના પડોશી, એટલે ખૂબ આનંદ થયો, મળ્યા. અને રાત્રે બેઠા છીએ ઘરે. તો અહીં દેખાય છે રુચિત કુમારના બંને કાકા અને એમના પિતાજી, 3 ભાઈઓ મળવા આવ્યા છે અમને. આ દાદીમાં અને મારા બેન રંજનબેન છે, પછી એમના 2 કાકીમાની દીકરીઓ, સાસુમાં દેખાય છે ને બધા. ખરેખર એટલી મજા કરી, લગભગ અમે 1 વગાડ્યો વાતો કરતાં કરતાં. અને એમને પણ ખૂબ આનંદ થયો કે અમને એમ કે ના પાડે છે એટલે દીનાબેન પહોંચશે નહીં, કારણ કે વેવાઈ જ્યારે પેંડા આપવા આવ્યા ને ત્યારે મેં એને ચોખ્ખી ના પાડેલી કે હું તો નહીં જાઉં અને તમે છો એના પર વિશ્વાસ છે, કરજો, હું નહીં પહોંચું. એટલે આગલા દિવસે ઘરે પહોંચીને પણ દ્રષ્ટિને બધાને કીધું કે નહીં આવે. અને વાતો કરતાં કરતાં મસ્ત ફ્રૂટ પણ ખાધા, કેળા અને સ્પેશિયલ અંગૂર, દ્રાક્ષ, નાસિકની પ્રખ્યાત. અને આ મોજ છે ને એ કંઈક વિશેષ છે. પરિવાર સાથેની મોજ, સગા સંબંધી સાથેના કોડ, એ ખરેખર સારું છે. અહીં બીજા દિવસે સવારે આ બધું મેં જોયું ન હોય ને એટલે. અમુક વસ્તુ એવી હતી કે જે મોનાએ મૂકી હતી, જે મેં નથી જોઈ. પછી ઉનાવાળા ભાઈ ભાભી ને આયા, બેન આયા, એ બધા દઈ ગયા. દોયત્રાને કેટલી શું કહેવાય ભેટું જડીને જોઈ લઈએ ને, બહુ મસ્ત મસ્ત. એ જો કેટલું સરસ છે ને. એ માસી હલાવી આ માસીનું, આ મામી મૂક્યું છે અમદાવાદથી. મામી મૂક્યું છે ને, હા, મોના મામીએ. આ નબુ મામી, હેતલ મામી ને વર્ષા માસી નહીં દઈ ગયું છે. હજી બીજું આમાં રૂમાલ હતું, ઘણું બધું છે, બધું અલગ અલગ બધું નીકળી. તો સરસ સરસ મજા આવી ગઈ. આ મામી મૂક્યું છે.
આટા મારી એમ ખબર પડી ને ખબર ના પડે. મને એમ થાય હું દઈ મૂકું કે શું કરું દઈ. મોના મામીને એમ થાય કે હું રહી ગઈ તો હું દઈ મૂકું. એટલે પછી બે મને લાભ જ અહીંયાથી મને લાભ છે. સાચી વાત છે. મામીને ઉમેદ હોય ને રખો ને હું ભેગી થઈ તો એ સરાવે તો મને સરાવવું ન પડે. ખાલી બા મમ્મી આ લેશું. આમ એમ થાય કે હું લઈ લઉં એવું થઈ જાય. હાલો કરીએ પેક પછી જઈએ આજે ફરવા. સગા સંબંધીને બીજાને મળી આવી. નાસિક પહોંચ્યા તો એ પણ આટો મારી આવી. તો અમે ગયા છીએ ફરવા માટે. દ્રષ્ટિના કાકીમાં સાસુ એટલે રુચિત કુમારના કાકી વર્ષાબેન ફરવા હાલ્યા છે. કારણ કે આ તપોવન ત્યાં હું ગઈ હતી પહેલાં, પણ માસી ક્યાંય નથી હાલ્યા ને. મારા બેન એટલે માસી રંજનબેન, દ્રષ્ટિના માસી એટલે અમે બધા માસી કહીએ. તો આ જો વર્ષાબેન તેડી આવ્યા છે એટલે મેં કીધું તમને બતાવી એક યાદગીરી અમારી પણ રહી જાય. ગણેશજીના ને દર્શન કરી લઈએ અને પછી ત્યાંથી અમે નીકળ્યા આગળ અને એ ગયા છીએ ગોદાવરી નદી છે ત્યાં તપોવન જ. ત્યાં હું વિચારતી હતી કે હું ક્યાં ગઈ આગળ. તો એ નદીના દર્શન દૂરથી કર્યા. ચોમાસાની ખૂબ મજા હોય કહેતા હતા વર્ષાબેન, પણ ચોમાસામાં આપણે નથી પહોંચ્યા. તો કીધું બેનને બતાવી અને બેન ખુશાલ હતા. બહુ મસ્ત. એનો એક ગુડો દુખે પગનો, પણ આજે મસ્ત હાલે છે. તો જો આટલા સરસ રીતે ચાલતા 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 મેં આગળ નીકળ્યા. નાસિકની મોજ તમને સતત કરાવતા જઈએ, મળતા જઈએ. અને આ ગાડીથી જઈ રહ્યા છીએ તો તમને એ બતાવી રહીશું કે ગોદાવરી નદીનું તટ બાજુમાં જ સ્વામિનારાયણ મંદિરનું હતું. તો વર્ષાબેને એમને કીધું, હું આ એટલી બતાવી રહી છું કે કેટલા મોટા મોટા ઝાડ. ખરેખર તપોભૂમિ એટલે સરસ દેવભૂમિ છે નાસિક. અને ત્યાં ખૂબ આનંદ કર્યો. જ્યાં રામે વિચરણ કર્યું હોય ત્યાં આપણે ગયા હોય. તો આગળ વધતા વધતા અમે જઈએ છીએ રામઘાટ. તો અહીં રામઘાટની કુંભ મેળાની તૈયારી ચાલી રહી છે એટલે ઘણા બધા કામો થઈ રહ્યા હતા, પણ ધીમે ધીમે ગયા. રામઘાટ હું પહેલાં નહોતી ગઈ એટલે બે વસ્તુ થઈ, હું પણ જોઈ શકું. ધન્યવાદ છે કે વર્ષાબેનને, રુચિત કુમારના કાકીને, કે એમને કીધું કે ના ના હાલો હું તમને થોડીક વાર પણ ફરાવી દઉં બપોર સુધીનો. બપોર પછી અમે એક સગા સંબંધીને ઘરે જવાના છીએ. મારા ફઈના દીકરી બેન છે ત્યાં, પણ ત્યાં સુધી આપણે જોતા જઈએ છીએ. આ પાર્કિંગ વ્યવસ્થા, મોટી પાર્કિંગ. આગળ વધ્યા. અહીં મારા બેન રામઘાટ પર હાથ પગ ધોયા. જુઓ અહીં પાણી નદીમાંથી. ગંગાજી કે ઘાટ पे ने संतों की बड़ी भीड़, तुलसीदास चंदन करे तिलक करे रघुवीर. તો માણે કે ને વહેતી ગંગામાં હાથ ધોવાય, તો મેં વહેતી ગંગામાં હાથ ધોયા. મજા આવી હો, ખૂબ આનંદ કર્યો. અને પછી આગળ તમે દર્શન કર્યા. પછી આગળ એક મંદિર બતાવું હમણાં જ. બહુ સરસ રીતે વર્ષાબેન અમને એ મંદિરને બધું બતાવતા હતા, કહેતા હતા. જેટલી એમને ખ્યાલ હતો એ પ્રમાણે મેં કીધું આ જો આ મંદિર છે ને, આ મંદિર 12 વર્ષે જ ખુલે છે. જ્યારે અહીં કુંભ મેળો થયો ત્યારે ગોદાવરી માતાનું મંદિર. અને જ્યારે કુંભ મેળો હોય ત્યારે 12 વર્ષ સુધી બંધ રહે, એટલે ભીડ બહુ હોય. કુંભ મેળો હોય ત્યારે ભગવાનનો હુકમ હશે તો આપણે કુંભ મેળો કરવા પણ આવશું. અહીંથી પછી અમે આગળ વધી રહ્યા છીએ અને અહીં મહાદેવજીનું મંદિર છે, કપાલેશ્વર મહાદેવનું. તો એ તમને બતાવું. અને ત્યાંની વિશેષતા એ છે કપાલેશ્વર મહાદેવની કે જો આ પગથિયા દેખાય છે ત્યાં ચડીએ કે ત્યાં નંદી નથી. અમુક કાર્ય પૂછવા માટે એવી કથા છે કે મહાદેવજીએ કીધું અને નંદીજી એમને સલાહ આપી અને કામ થઈ ગયું. એટલે મહાદેવજી કીધું કે તમે મારા નંદીજી ગુરુ છો એટલે તમારું સ્થાન ઉચ્ચ હોય. એટલે અહીં મહાદેવજીના મંદિરમાં નંદી નથી. અને એક એવું મંદિર છે કે જ્યાં નંદી ન હોય. દર્શન કરી અને કે ને જતે કરે યાત્રાને વળતે ખરાય વિસામો. તો વળતે અમે અહીં વિસામો ખાધો, મસ્ત બેઠા. કોશિશ કરી કે ક્યાંક ને ક્યાંક થોડું થોડું અમે કંડારી લઈએ તો અમારી પણ યાદગીરી રહી જાય અને તમે પણ જોઈ લો. મજા આવે છે ને મિત્રો. આ નાસિકની સફર તો લાંબી છે, 3 દિવસની મોજ છે અને એ તમારી સાથે શેર કરવી છે. ખૂબ મજા આવી છે અને મેં આપી હતી સરપ્રાઈઝ. દ્રષ્ટિ એટલી ખુશ થઈને મળી કે જેનો માપ નથી.
એમાં મારાથી વિશેષ એને માસી મળ્યા એનો આનંદ હતો. પણ આજનો સુવિચાર લઈ લઉં. આજના સુવિચારની વાત છે ને તો એવી છે, આવું બધું કરવા માટે આપણે વિચારતા નથી હોતા. એમ થાય કે સમય નથી, સંજોગ નથી, અને મારાથી ન થઈ શકે, હું એકલી ન પહોંચી શકું, તો આ બધા વિચારોના વંટોળ છે. તો એની માટે હું એમ કહી શકું, હંમેશા આપણે વિચારતા હોય તો ખરાબ સમયમાં એમ કે મારું ભાગ્ય જ એવું છે, હું ત્યાં પહોંચી ન શકું, ડિગ્રી છીટી દેવાઈ, મળવા ન પહોંચું, તો એ વલતી તમારા ભાગ્યની નહીં પણ તમારા વિચારોની છે. તમે જેવું વિચારો એવું જ મેળવો. એટલે હંમેશા સારું વિચારવાનું. જગત છે એ ચાલ્યા રાખવાનું. એટલે કહું છું કે ગલતી ભાગ્યની નહીં પણ તમારા વિચારોની છે. એટલે તમારા વિચારો હંમેશા સકારાત્મક રાખવાના. સકારાત્મક વિચાર હશે તો બધું જ સારું થશે. મેં વિચાર્યું કે મને પહોંચવું છે અને હું પહોંચીશ. માનસિક નક્કી કર્યું કે હું મારા દોયત્રાને રમાડીશ, હું મારી દીકરીને મળીશ તો પહોંચી છું. અને સાથે સાથે મારા બેનને પણ લઈ આવી છું. મારા બેનને મળીને જે દ્રષ્ટિ આનંદ કર્યો છે, ખૂબ આનંદ થયો છે. એને એમ હતું મારી મા તો પહોંચશે પણ માસી પહોંચે એની વિચારણા ધારણા પણ નહોતી. તો તમે બીજા વિડીયોમાં જોજો એ માસીને કેવી મળી છે અને કેટલો મેં દોયત્રાને રમાડીને આનંદ કર્યો છે. કાલે મળું છું એ સરસ મજાની વાતો સાથે કે દોયત્રાને રમાડવાની કેવી મોજ છે, દ્રષ્ટિ સાથે કેવો આનંદ કર્યો. ને દ્રષ્ટિ છેલ્લે જ્યારે એમના ઘરેથી નીકળી છે ને ત્યારે શું એ અમને વિદાય આપી રહી છે કે એની વિદાય થઈ રહી છે, એ જ જોવું તમને મજા આવશે. ખરેખર મને આમ હૃદય દ્રાવક દ્રશ્ય સર્જાઈ જાય એવું થતું હતું. વળીની દીકરી માસીને મળી લે એ તમને બીજા વિડીયોમાં બતાવું છું, બરાબર ને? આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. દ્રષ્ટિને સરપ્રાઈઝ બહુ જ જોરદાર લાગી હતી, પણ તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહો. સારો લાગે તો લાઈક શેર કરજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. જય જય ગરવી ગુજરાત. જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ.